નમસ્કાર દોસ્તો, આ જે હોન્ડા સિટી આઈવીટેક છે, આઈડી ટેક, એમાં ક્રૂઝ કંટ્રોલનું બટન જાતું નથી. આ જે ક્રૂઝની લાઇટ છે ને એકદમ રહે છે. આ બટન છે ને આપણું આ રાઈટ સાઈડ ઉપરનું બટન, ક્રૂઝવાળી ગાડી છે, ક્રૂઝમાં આ બટન પ્રેસ કરું છું જાતી નથી. જો ગમે લેવા પ્રેસ કરું જાતી નથી, એક ધારું ઓલ્ટ રહી ગઈ છે. ટૂંકમાં અંદરથી ગમે પ્રોબ્લેમ છે, ટૂંકમાં કનેક્શન થતું નથી કે પછી સ્પાયરલમાં ગમે પ્રોબ્લેમ છે. જોઈએ આમાં શું પ્રોબ્લેમ છે. રેડી. એટલે એમાં સ્ટેરિંગમાં એરબેગને ખોલવું પડશે. આ રીતનું ખોલીને એમાં એક વચ્ચે એરબેગનું સોકેટ અને એક હોર્નનું પિન બે કાઢશું ને એટલે આવડો આ ભાગ નીકળી જશે. એની પહેલાં બે સાઈડ સ્ક્રૂના હોય છે, એલિંકી, સ્ટાર એલિંકી. જો આમાં છે ને પહેલાં તો એક આ હોર્નની પિન, એ હોર્નની પિન સિંગલ જ આવે. સ્ટેરિંગમાં જો આવી રીતની આ સિંગલ છે પિન. રેડી. અને આ છે એરબેગનું સોકેટ, એ આ સેન્ટરમાં આવશે. અને એ ખોલ્યો એટલે સાઈડમાં જો આવી રીતના કહું છું ને એલિંકી બોલે એક અહીંયા અને એક અહીંયા. એ અહીંયા સાઈડમાંથી લાગે, અંદરના ભાગમાં આવી રીતનું દેખાય, બહારથી સાઈડમાં લાગે. જો સ્ક્રૂ બતાવું કેવડા હોય ને મોટા હોય, આમાં નીકળી જાય છે. ઘણી ગાડીમાં નીકળતા નથી, એમાં એમાં જ રહે અંદર. i20 છે બધી, એમાં ને મારે આવી રીતના એલિંકી બોલ્ટ હોય 30 નંબરના. આખું સ્ટેરિંગ બહાર કાઢીને પછી આ કવર ખાલી ખોલવાનું છે એનું સ્ટેરિંગનું. એક આ સ્પાયરલનું સોકેટ ખોલી નાખવાનું ભૂલવા નહીં, કારણ કે એ ઘણી વાર ખેંચાઈ જાય, ભૂલાઈ જાય. તો આપણે રાઈટ સાઈડ ઉપરનું બટન નથી હાલતું આવડવા, જે આ સાઈડનો ભાગ છે ને એ જ. બાકી તો બધું કમ્પ્લીટ છે. રેડી. એટલે એ ખોલવાનું છે. એ ખોલીને ચેક કરી જોઈએ. રેડી. ક્રૂઝ બટન નથી હાલતું. ક્રૂઝ બટન તો એકદમ જ રહેશે, જાતું જ નથી, વહી જવું જોઈએ આપણે પ્રેસ કરીને. એટલે એનું કામ કરવાનું છે અત્યારે. રેડી. સ્પાયરલ તો ચેક કરી લીધો, સ્પાયરલમાં પ્રોબ્લેમ નથી. પણ આ બટન છે ને, બટનમાં પ્રોબ્લેમ છે. એટલે બટન ખોલીને જોઈએ અંદર શું પ્રોબ્લેમ છે. રેડી. આવી રીતના ખાલી ખેંચીને આખું ખેંચી લેશું ને એટલે એ અંદર નીકળી જશે. લોક જ આવે એના, એક સાઈડ સ્ક્રૂ આવે. રેડી. એ સ્ક્રૂ નીકળી જાય ને ત્યારબાદ જો આવી રીતના આખું બટન કાઢી લીધું બહાર. સર્કિટની અંદર છે ને આવી રીતની આઈસી આવે બટનની. જો એક આ અને એક આ, એ બધા ઓકે છે. પણ આ એક નથી હાલતું. એનું કારણ છે, જો અહીં જોયું ને તો અહીંથી બ્રેક થઈ ગયું છે. દેખાતો હોય તમને, જો ઝૂમ કરીને બતાવું સરખું, ક્લીન કરીને. જો અહીંથી દેખાય છે આ બ્રેક થઈ ગયું છે, અહીંથી બ્રેક થઈ ગયું છે. એનું કમ્પ્લીટ સોલ્ડરિંગ કરીને જોઈએ ચાલુ થાય તો ચાલે તો ચેક કરી લઈએ. ઓલું સોલ્ડરિંગ કરી નાખ્યું છે. હજી ક્રૂઝ બંડર તો થતું ને, જે આ ક્રૂઝની લાઇટ છે ને એક ધારું રહે છે, એ જાતી નથી. આપણે એના માટે ઓલું સોલ્ડરિંગ જે તૂટી ગયું હતું ને કનેક્શન, એને સોલ્ડરિંગ કરીને જાય રીતના. રેડી. આ રીતે ફિટિંગ કરીને અને ચેક કરી જોઈએ કાચું ફિટિંગ કરીને. ખાલી ઉપર ખાલી આ ઉપરની પટ્ટી આવે એની ઓપરેટ કરવા માટેની, એનું સરખું સેટિંગ લઈને સરખું કરીને સોકેટ ફિટ કરીને ખૂણા સરખા મેળવવાના મિત્રો. ખૂણા સરખા મળી જાય ને ઓટોમેટિક તમારું લેવલ આવી જાય બધી. હાલો, ઓકે, ડન. રેડી. હવે સોકેટ મારી જોઈએ. સોકેટ મારીને ચાલે છે કે ન ચાલતું ચેક કરી જોઈએ. ન ચાલે તો સ્વિચ નાખી દઈશું, બાકી તો ચેક તો કરી લાગે છે થઈ જશે. ઓકે, હાલો, રેડી, ડન. જો આ પ્રેસ કરી જોયું વહી ગયું. જો આ ઓકે. રેડી. આની પહેલાં જેણે ખોલ્યું હતું ને એ બ્રેક થઈ ગયું હતું ને, એ ખોલવામાં મિસ્ટેકના લીધે કાંઈ પેચ્યું કે કોઈ બી કાંઈ કારણોસર ખોલવામાં તકલીફ આવી છે. રેડી. હવે બધું ફિટિંગ કરી નાખ્યું છે પાછું. આ સ્પાયરલનું સોકેટ, એક સોકેટ સિંગલ સોકેટ મારીને બટન જોઈ પાછું એકવાર. ઓકે, લોક અનલોક. રેડી. આવી જાય, જતું રહે, આવે જાય. ઓકે, ડન. પાછું સ્ટેરિંગનું હરખું ફિટિંગ કરીને કમ્પ્લીટ એરબેગની લાઇટ બી જોઈ ગઈ, ગાડી ચાલુ જ છે કમ્પ્લીટ. આપણે રનિંગ કરવાની હોય જોઈ લેશું પછી. રેડી. અત્યારે જે આપણે પ્રોબ્લેમ હતો પહેલાં એ સોલ્વ થઈ ગયો છે. રેડી. જય શ્રી કૃષ્ણ મિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ.